हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું કાચા કેરીનું શાક। સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, ચપટી હિંગ, 3 થી 4 લાલ સૂકા મરચાં, 1 ટીસ્પૂન ઝીણો સમારેલો લીલો લીમડો, 1 ટીસ્પૂન કસૂરી મેથી અને હાફ ટીસ્પૂન હળદર નાખીને થોડું સાતળી લઈશું। ત્યારબાદ 750 ગ્રામ કાચા કેરીની છાલ કાઢીને એના ચોરસ ટુકડા કરીને કઢાઈમાં નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 અથવા 2.5 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં અડધો અથવા પોણો કપ ગોળ નાખીને ગોળને મેલ્ટ થતા સુધી હલાવી લઈશું। પછીથી એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। કઢાઈને ઢાંકણ લગાવીને શાકને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યારબાદ એમાં મુઠ્ઠીભર ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું। કાચા કેરીનું શાક ખાવા માટે તૈયાર છે। આ શાક ખીચડી સાથે ઘણું જ સ્વાદિષ્ટ લાગશે।